ઓમ નમો નારાયણ. ચારુલતાબેન મનોજગીરી ગોસ્વામી ભારતીય ટપાલ વિભાગના નિવૃત્ત વરિષ્ઠ સરકારી કર્મચારી શનિવારે 9 નવેમ્બરના રોજ સવારે 5 વાગ્યે અચાનક વિદાય લીધી. તેમના નિધનથી પરિવાર અને મિત્ર વર્તુળમાં ગહન ખાલીપણું છવાઈ ગયું. તેમનો પુત્ર સચિન અમેરિકા રહેતો હોવાથી તેમનું પાર્થિવ શરીર હોસ્પિટલના ઠંડા સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું અને અંતિમ સંસ્કાર 11 નવેમ્બર 2014ના રોજ કરવામાં આવ્યું હતું. શોક સભા 14 નવેમ્બર અને ધાર્મિક પૂજન સમારંભ 15 નવેમ્બરની વહેલી સવારે યોજાનાર છે. મૃત્યુ અનિવાર્ય છે. દરેકને એક દિવસ જવાનું છે. એક વ્યક્તિની વિદાય પછી કેટલા લોકો રડશે અને યાદ કરશે એ એમના કર્મો પર આધારિત છે. ચારુબેનનું સાદું પરંતુ ઉચ્ચ કોટીનું જીવન અનેકને પ્રેરણા આપી જાય એવું હતું. એટલે જ અમરેલીમાં એમની વિદાય પછી સોપો પડી ગયો. જામનગરમાં મહારાજગીરી અને કાંતાબેન ગોસ્વામીના ચોથા સંતાન તરીકે જન્મેલ ચારુબેને પોતાનો જીવ પરિવાર અને સમાજના ઉત્થાન માટે સમર્પિત કર્યો. તેઓ ઉત્તમ શક્તિ અને સહાનુભૂતિ ધરાવતી મહિલા હતા અને તેમને નારી શક્તિના ઉત્તમ પ્રતિનિધિ તરીકે ઓળખવામાં આવતા હતા. અમરેલીના ચિત્તલ રોડ પર મહિલા સોસાયટીમાં વિતાવેલ જીવનમાં તેમણે સ્ત્રીના અધિકાર માટે સ્વર ઊંચા કર્યા અને તેઓએ હંમેશા સ્ત્રીઓને આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા માટે પ્રોત્સાહન આપ્યું. ચારુલતાબેન માટે તેમનો પરિવાર જ તેમની દુનિયા હતો. પત્ની અને માતા તરીકે તેમણે એક ઉમદા જવાબદારી નિભાવી. તેઓએ મનોજગીરી ગોસ્વામી સાથે લગ્ન કર્યા, જે એક પ્રતિષ્ઠિત વકીલ અને હાઈકોર્ટ એડવોકેટ હતા. એમનું દાંપત્ય જીવન પરસ્પર ઉત્તમ સંવાદ અને સંસ્કારોથી ભરેલું હતું. 3 વર્ષ પહેલા મનોજગીરીજીના અવસાન પછી ચારુલતાબેને ઘર આંગણે અને બહાર પરિવારના દાયિત્વનું નિષ્ઠાપૂર્વક સંચાલન કર્યું. તેમના બાળકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અનન્ય હતી. ચારુલતાબેને 3 સંતાનોને શિક્ષણ, પ્રાથમિકતા અને આત્મનિર્ભરતા જેવા મૂલ્યો ઉપજાવ્યા હતા. તેમણે પોતાના બાળકોના સપનાઓમાં સાથ આપી 2 સંતાનોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને જીવન બાંધવામાં પ્રેરિત કર્યા હતા. જ્યેષ્ઠ પુત્ર પણ વકીલાત ભણ્યો અને બિઝનેસ સંભાળ્યો. નેહાએ સાયબર સિક્યુરિટીમાં માસ્ટર ડિગ્રી લીધી અને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કર્યો. સચિન કેમિકલ એન્જિનિયરિંગ ભણ્યો અને અમેરિકામાં કાર્યરત છે. પારિવારિક અને સામાજિક ફરજો સિવાય ચારુલતાબેન વ્યવસાયિક જીવનમાં પણ ઉત્કૃષ્ટ રહ્યા. ભારતીય ટપાલ વિભાગમાં જવાબદાર અને મહેનતુ કર્મચારી તરીકે તેઓ બહુ આદર કમાયા. અમરેલી નાગરિક સહકારી બેંકના અધ્યક્ષ તરીકે તેમણે સરળતાથી પોતાના કર્તવ્યો નિભાવી અને સમાજને વ્યાપારી રીતે મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું. બેંકના ભૂતપૂર્વ ડિરેક્ટર તરીકે તેમનું નેતૃત્વ વિશેષ હતું. તેમણે નાણાકીય જાગૃતિ વધારવા અને સરળતા માટે બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. ચારુલતાબેનની વારસતામાં તેમના પ્રેમ, નેતૃત્વ અને સમર્પણનો સમાવેશ થાય છે. તેઓએ પ્રિયજનો માટે મજબૂત આધારની ભૂમિકા ભજવી હતી અને તેમના જીવનમાં જે મળતા જતા તેવા લોકોને હંમેશા તેમનો શ્રેષ્ઠ સંભાવના ઊભી કરવા માટે પ્રેરણા આપી હતી. તેમના ઉદારતા, વિવેક અને સેવાના દ્રઢ ભાવને ઓળખી શકે એવા સૌ કોઈ માટે તેમનું અનોખું જીવન સદાય પ્રેરણારૂપ રહેશે. તેમની અણધારી વિદાય એક ગહન ખોટ છે.
પરંતુ તેમનો સ્મૃતિ મંદિર તેમના પરિવારજનો, મિત્રો અને અમરેલીના સમાજના હૃદયમાં અમર રહેશે. હું કાંતિગીરી ગોસ્વામી, તેમની નાની બહેન અને મારા ધર્મપત્ની હિના ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે. ઓમ નમો નારાયણ.